પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। પ્રધાનમંત્રીએ ક્રેડિટ લિંક સરકારી યોજનાઓ માટે જન સમર્થ પોર્ટલ લોન્ચ કર્યું। આ પોર્ટલ અલગ અલગ યોજનાઓ માટે એક જ મંચ પર કાર્ય કરશે। આ પોર્ટલ સરકારી યોજનાઓને એક સાથે રજૂ કરનાર ડિજિટલ પોર્ટલ છે। આ પોર્ટલ એક એવું પોર્ટલ હશે જે લોન મેળવવા ઈચ્છુક લોકોને સાથ આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાં મંત્રાલય અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય દ્વારા આઇકોનિક વીક સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જન સમર્થ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ યોજનાઓને એક સાથે જોડી તેનો સીધો લાભ પ્રજાને આપવાનો છે। આ સાથે દરેક યોજનાને ડિજિટલ માધ્યમ દ્વારા સરળ બનાવવાનો છે। કેન્દ્ર સરકારની 4 લોન શ્રેણીઓમાં 31 યોજનાઓ જન સમર્થ પોર્ટલ પર ઉપલબ્ધ હશે, જેમાં ખાસ વાત એ છે કે 125થી પણ વધુ લોન આપનાર કર્જદાતાઓ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે। આ પોર્ટલ પર એજ્યુકેશન લોન માટે 3 યોજનાઓ ઉપલબ્ધ છે, જે લોન મેળવવા ઈચ્છુક પોતાની જરૂરિયાત અને પાત્રતા પત્રક મુજબ અરજી કરી શકશે। એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટે 3 યોજનાઓ ઉપલબ્ધ છે। બિઝનેસ એક્ટિવિટી લોન માટે 6 યોજનાઓ ઉપલબ્ધ છે, જ્યારે રોજગારી લોન માટે યોજનાઓ પણ આમાં સામેલ છે, જે માટે અરજીની પ્રક્રિયા બિલકુલ સરળ છે। સર્વપ્રથમ લોન મેળવનારની પાત્રતા નક્કી કરાશે। ત્યારબાદ લોન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લોન માટે ઓફર કરી પસંદ કરેલ બેંકમાંથી લોન માટે તરત જ ડિજિટલ એપ્રુવલ મળી જશે। લોન માટે કરવામાં આવેલ અરજીનું સાચું સ્ટેટસ જાણવા મળશે। જન સમર્થ પોર્ટલ શું છે? જન સમર્થ પોર્ટલ એક ડિજિટલ પોર્ટલ છે। 13 ક્રેડિટ લિંક સરકારી યોજનાઓ હાજર રહેશે। ડિજિટલી પરમિશન પણ મળશે। લોનની સ્થિતિ વિશે પણ આપણને માહિતી મળશે। યોજનાઓ માટે અરજી કેવી રીતે કરીએ? લોન માટે 4 શ્રેણીઓ બનાવવામાં આવી છે। એજ્યુકેશન એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન, સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે। બિઝનેસ એક્ટિવિટી અને આજીવિકા લોન, લાભાર્થીઓ તેમની યોગ્યતા પણ ચકાસી શકશે। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ: મતદાર આઈડી, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, આધાર નંબર જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે। એપ્લિકેશનનું સ્ટેટસ તપાસો। પોર્ટલ પર લોન સંબંધિત તમામ લોકોનો સમાવેશ: લાભાર્થીઓ, ધિરાણકર્તાઓ અને નાણાકીય સંસ્થાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંકળાયેલા મંત્રાલયો, નોડલ એજન્સીઓ અને ફેસિલિટેટર્સનો સમાવેશ થશે। આ પોર્ટલ પર NSDL, ઇન્કમ ટેક્સ, UIDAI જેવી દરેક સરકારી સંસ્થાઓ પણ જોડાયેલી છે, જેના કારણે ડેટાની તપાસ સરળતાથી થઈ શકશે અને લોન આપનાર બેંકોને ડોક્યુમેન્ટ ચકાસણીમાં રાહત મળશે। લોન મેળવનાર લોન ધારકને લાભદાયક ઓફર સ્વીકારી શકે છે। બેંક પાર્ટનર અને મહત્વપૂર્ણ સ્ટેકમ હોલ્ડરની વાત કરવામાં આવે તો 8થી વધુ મંત્રાલય, 10થી વધુ નોડલ એજન્સી, 125થી વધુ લેન્ડર્સ આ प्लेटफॉर्म पर उपलब्ध है। जन समर्थ पोर्टल लॉन्च किया गया है, वो इसी लक्ष्य के साथ बनाया गया है। अब भारत सरकार की सभी क्रेडिट लिंक स्कीम्स अलग अलग माइक्रो साइटों पर नहीं बल्कि एक ही जगह पर उपलब्ध होगी। ये जन समर्थ पोर्टल छात्रों का, एंटरप्रेन्योर्स का, व्यापारियों, कारोबारियों का, किसानों का जीवन तो आसान बनाएगी ही, उन्हें अपने सपने पूरे करने में भी मदद करेगा। अब छात्र आसानी से जानकारी ले पाएंगे कि कौन सी सरकारी योजना का उन्हें सबसे ज्यादा लाभ होगा, वो कैसे उसका फायदा उठा सकता है। इसी तरह हमारे युवान आसानी से ये तय कर पाएंगे कि उन्हें मुद्रा लोन चाहिए या स्टार्टअप इंडिया लोन चाहिए। जन समर्थ पोर्टल के माध्यम से अब देश के युवाओं को, मध्यम वर्ग को एंड टू एंड डिलीवरी का एक बड़ा प्लेटफॉर्म मिला है। और जब लोन लेने में आसानी होगी,
कम से कम प्रक्रियाएं होगी तो ये भी स्वाभाविक है कि ज्यादा से ज्यादा लोग लोन लेने के लिए आगे आएंगे। ये पोर्टल स्वरोजगार को बढ़ाने में, सरकार की योजनाओं को सभी लाभार्थियों तक ले जाने में अहम भूमिका निभाने वाला है। જનસમર્થ પોર્ટલ એક ડિજિટલ પોર્ટલ છે જ્યાં એક જ પ્લેટફોર્મ પરથી 12 જેટલી ક્રેડિટ લિંક સરકારી યોજનાઓ સંબંધિત છે। લાભાર્થી ડિજિટલ રીતે સરળતાથી લોન મેળવવા માટે પોતાની પાત્રતા જાણી શકશે, ગ્રાહક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે અને લોન માટે ડિજિટલ મંજૂરી પણ મેળવી શકશે। લોન મેળવવા ઈચ્છુક ગ્રાહકો માટે દરેક યોજનાની લોન માટે અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડે છે। પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા જે સાધારણ દસ્તાવેજ જોઈએ, આધાર નંબર, વોટર આઈડી, પેન કાર્ડ નંબર, બેંક સ્ટેટમેન્ટ વગેરેમાં આમનો સમાવેશ થાય છે, જેમાં લોન ધારકે પોર્ટલ પર કેટલીક સામાન્ય જાણકારી આપવી પડશે। દરેક વ્યક્તિ લોન મેળવવા માટે અરજી કરી શકે છે, જે માટે તેને સર્વપ્રથમ પોતે લોન મેળવવા માટે કઈ કેટેગરીમાં આવે છે તેની માહિતી મેળવવી પડશે અને ત્યારબાદ તે લોન મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે। લોન મેળવવા માટે એપ્લાય કરનાર લોન ધારક વેબ પોર્ટલ પર પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જોઈ શકશે।